ભાગવા માંડી સલૂને, કેમ કે આજે તો મારી પહેલા મારા ક્લાયન્ટ આવીને બેઠા હતા. તેને કીધું ફટાફટ ચાલે એવો કાંટો ચડી જાય પછી 1 નંબર કામ થાય. અમારા આ ક્લાયન્ટે કરાવવાનું હતું નેચરલ નેલમાં જેલ પોલિશ તો બહુ સારી કરી, પણ એમને મોડું થતું તો વિડિયો ન લેવાનો ગાઈસ. ગઈકાલે આપણે નવરાત્રીના નેલ્સ તો બનીને રેડી થઈ ગયા હતા, પણ એને નીચે છે ને ઝુમકા લગાવવાના બાકી હતા. એટલે આપણે તો જોઈ લો દેશી જુગાડ કરી લીધો તો. સેફ્ટી પિનને ગરમ કરીને નેલ્સમાં સરસ મજાના કાણા કરી નાખ્યા. આપણે લગાવી દીધા ઝુમકા. મનમાં તો એમ થઈ ગયું કે દિમાગ તો મારી પાસે છે, 20 રૂપિયાનો કિલો વેચવાનું ચાલુ કરી દેવું જોઈએ. નવરાત્રીના નેલ્સ તો બનીને રેડી થઈ ગયા હતા. નીચે લોકેશન સારું હતું ને એટલે આપણે તો ત્યાં વિડિયો લેવા જતા હતા ને આમ જોઈ લે અમારા હાથમાંથી બધું પડી જ જાય. નાના છોકરાથી આ બધું વજનવાળું ઉપડે નહીં ને એટલે. આ તો મારા નેલ્સનો ફાઇનલ લુક. પતિદેવ કેમ કે અમે દુબઈ લઈ જતા હોય એટલી ખુશ થઈ ઠેકડા મારતી જાતી હતી. પણ એક ક્લાયન્ટ આવી ગયા હતા ને એમને ચા પીવી હતી એટલે આપણે એને ચા પીવા મળવાની જાય. પતિદેવ કીધું બપોરનું ટાણું થઈ ગયું જમવું છે એટલે હારવાર છાસ ને બે પડીકાઈ લેતા આવી. પહોંચીને આપણે તો ફટાફટ ચા ભરવા માંડ્યા. આ ક્લાયન્ટે આજે અમારા વિડિયોની એટલી તારીફ કરી કે શું કહું કે તમારા વિડિયો મેં રાતના 2 વાગ્યા સુધી જોઈ. મેં ઓય બાપા બે ગયા બપોરના રોટલા ખાવા માટે ટિફિનમાં હતું વઘારેલા ભાત. આ તો આપણે બહુ ભાવે એટલે ખાવાની મજા આવશે. હજી તો 2 બટકા ખાધા ને ત્યાં ક્લાયન્ટનો ફોન આવી ગયો. પૂનમ દીદી વાત કરે. મેં કીધું હા તો વિડિયો કોલ કરો ને, મેં ગામડેથી તમારી સાથે વાત કરી છે. આપણે તને વિડિયો કોલ કરશે. એ તો બહુ રાજી થઈ ગયા. મેં મારી યાર વાત કરીને તમને શું મજા આવી છે. પણ આપણે ને એવું કઈ નહીં, જે વાતું કરે ને એની યાર આપણે 2 કિલો વાતું કરી નાખી. અમીને તો ભયું સારું ને આવ્યો હતો ને હાડો બનાવી બેને ક્યાં રખડવા જાવ એકલા ભાગતા હતા ને એટલે હું ગાડી વાહે બે ગયો. મેં મારે એવું મને લેતા જાવ. બપોર વચારે તડકાનું રખડી મારું તો એટલું માથું દુખતું હતું કે હું કહું ને. મેં એક ક્લાયન્ટનો ફોન આવી ગયો. પૂનમ દીદી વાત કરો. મેં કીધું હા તો બહુ સરસ બ્લોગ બનાવેલા. આપણે એને બહુ બધું થેન્ક યુ કીધું. અને મારા પતિદેવ મને પાછાથી 60 કિલો પ્રેમ કરે. એટલે આમ જોઈ લો આપણે તો ખાલી કીધું ને કે માથું દુખે ત્યાં તો ચાલુ કરી દીધું મસાજ ને 1 નંબર મસાજ કરે. આમ માથું બધું ઉતરી જાય. પતિદેવને કીધું હવે તમારે ચા પીવો તો ગાડીની ચાવી લઈને સીધા દોડવા જ મને કે હાલ ચા પીવા લઈ જાઓ ને. આપણે જોઈ લો છોટા ડોની જેમ ચા પી લીધો. ચા પીને ફટાફટ સલૂને પહોંચી ગયા કેમ કે ક્લાયન્ટ કેટલાય બધા હતા. ફટાફટ આ બધું વર્ક ખતમ કરીને આજે તો સાસરે ગઈ હતી. સાસરે જમીન પછી મારે સ્વામીને એક વિડિયો બનાવવાનો હતો. અમે કોમેડી વિડિયો બનાવતા હતા. નામ જોઈ લો મને તો એટલું હસો હતું શું કહું. અને પતિદેવ તો મને ઘડી ખાઈને પૂછ્યા રાખતા મારે હું બોલવાનું મેં યાદ ન રહેતો 2 બદામ વધારે ખાતા હોય તો. અને મેં પતિદેવને પ્રેમથી સમજાવ્યું કે તમારે ખાલી આટલું જ બોલવાનું. તો ઘડી ખાઈને કે હું બોલવાનું દીકરા હું ભૂલી ગયો. ખોટી મજાક મસ્તી કરતા હતા મને હેરાન કરતા. મેં કહું સિરિયસલી વિડિયો બનાવવાનો કે નથી બનાવવાનો. પછી તમારા જેઠ બાબાને કીધું હાલો કોમેડી વિડિયો બનાવીને આમ જોઈ લે ઠેલા લઈ લઈને દોડવાનો તો અમારે બધાને એની પાછળ અમે બધા અંદર એટલું હસતા હતા ને તો એકલા દોડવા માંડ્યા. પછી પાછો બીજો રીટેક લીધો ને અમે બધાએ આમ જોઈ લે અમારા જેઠ બાબા મોય ને અમે બધા ઠેલા લઈ લઈને અમે દોડતા હતા ને અમને એટલું હસવું આવતું તો હું આંખમાંથી આંસુ નીકળી ગયા. એટલું મેં હસી. આ વિડિયો બનાવવામાં મારા પતિદેવને હું થઈ ગયું હતું ને એ સમજાતું નહોતું. નકર વાંદરાને જેમ ઠેકડા જ મારતા હતા ને એટલા હસાવતા હતા ને કોમેડી કરતા હતા. સાસરે આવ્યો ને એવું લાગે જ નહીં, હાવ ઘર જેવી ફીલિંગ આવે. આજે રાત્રે 12 વાગ્યા પછી તમારે કેક કટિંગ કરવાનું કેમ કે અમારા જેઠ બાપાનો બર્થડે છે. એટલે મળી આવા જ કંઈક નવા મિની બ્લોગની સાથે. ટાટા બાય બાય.